તો ભાવફેરની માંગ સાથે સાબરકાંઠામાં પશુપાલક આંદોલન કરી રહ્યા છે। સાબર ડેરીના ચેરમેન શામળ પટેલનું મોટું નિવેદન સામે આવી રહ્યું છે। કેટલાક તત્વો રસ્તા પર દૂધ ઢોળી રહ્યા છે। રાજકીય નેતાના માણસો આ આંદોલન કરાવી રહ્યા હોવાની વાત શામળ પટેલ દ્વારા કરવામાં આવી છે। લાખો લીટર દૂધનો બગાડ અટકાવવો જોઈએ। સાબર ડેરીની આવકમાં લાખો લીટર દૂધનો ઘટાડો થયો છે। પશુપાલકોને ડેરીમાં દૂધ ભરાવવા મામલે ચેરમેન દ્વારા અપીલ કરવામાં આવી છે। ભાવફેર મામલે પશુપાલકો 4 દિવસથી આંદોલન કરી રહ્યા છે। આમ કાળી મજૂરી દિવસ રાત કરીને તરેલ દૂધ ઉત્પાદનને 5 મિનિટમાં ઢોળી દેવું એ કોઈ પશુપાલકનો જીવ ચાલે નહીં। આવા વિડીયો જોઈને અમને જીવ બળે છે કે મહા મહેનતે ઉત્પાદન થતા દૂધને આવી રીતે ઢોળી કેવી રીતે શકાય? આ કોઈ પશુપાલન ક્યારેય આવું કરી શકે નહીં। રજૂઆત હોઈ શકે પણ આ રીતે ક્યારેય કોઈ પશુપાલન ના કરે। આ કોઈ પશુપાલક સિવાયના અમુક તત્વો હોય તો જ આ લોકો પોતાના રાજકીય સ્વાર્થ કે ઈરાદા પાર પાડવા આવી રીતે ખોટી તોડકીઓ ઊભી કરી દૂધનો વેડફાટ કરી રહી છે, જેને અટકાવવું અમારી અને પશુપાલકોની જવાબદારી, સહિયારી જવાબદારી છે। અમુક સ્થળે દૂધ એકત્રીકરણ ના થઈ શકતા દૂધનો વેડફાવ અટકાવી બાળકો, દર્દીઓ અને દીકરીઓને પીવડાવવું છે, પણ અસહનીય છે કે આ દૂધનો બગાડ અટકાવવો જોઈએ। ત્યારે 4 દિવસથી પશુપાલકો ભાવફેરની માંગને લઈને જ્યારે વિરોધ કરી રહ્યા છે। અનેક જગ્યાએથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પશુપાલકો દ્વારા દૂધ રસ્તા પર ઢોળીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। ભાવફેર મામલે પશુપાલકો 4 દિવસથી આંદોલન કરી રહ્યા છે। ત્યારે સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ દ્વારા મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે। જ્યારે ડેરીમાં દૂધ ન ભરાવી પશુપાલકો 4 દિવસથી વિરોધ કરી રહ્યા છે, ત્યારે આ રાજકીય માણસો કરાવી રહ્યા હોવાની વાત કરવામાં આવી છે। ભાવફેરની માંગ સાથે સાબરકાંઠામાં પશુપાલકો આંદોલન કરી રહ્યા છે। કેટલાક તત્વો રસ્તા પર દૂધ ઢોળી રહ્યા હોવાની વાત શામળ પટેલે કરી છે। ત્યારે રાજકીય નેતાના માણસો આ આંદોલન કરાવી રહ્યા હોવાની વાત સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ દ્વારા કરવામાં આવી છે। લાખો લીટર દૂધ જે બગાડ થઈ રહ્યો છે તે અટકાવવો જોઈએ તેવી વાત ચેરમેન દ્વારા કરવામાં આવી। સાબર ડેરીની આવકમાં લાખો લીટર દૂધનો ઘટાડો થયો છે અને 4 દિવસથી જ્યારે પશુપાલકો આ વિરોધ કરી રહ્યા છે ત્યારે પશુપાલકોની આવકમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે ભાવફેર મામલે પશુપાલકો 4 દિવસથી આંદોલન કરી રહ્યા છે, સતત વિરોધ કરી રહ્યા છે। ભાવફેરની તેમની માંગણી છે। ત્યારે ભાવફેરની માંગ સાથે સાબરકાંઠામાં જ્યારે પશુપાલકો આંદોલન કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, સાબર ડેરીના ચેરમેન દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે। સાબર ડેરીના ચેરમેન શામળ પટેલનું મોટું નિવેદન। કેટલાક તત્વો રસ્તા પર દૂધ ઢોળી રહ્યા હોવાની વાત શામળ પટેલે કરી।